નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું અમેરિકામાં વસતા ગેરકાયદેસ ભારતીયો વિશે. અમેરિકામાં સત્તાપલટો થયા પછી એટલે કે ટ્રમ્પ સરકાર આવ્યા પછી એને ધડાધડ કેટલાક નિર્ણયો એવા લીધા છે કે જે વિશ્વને થોડા ઘણા અંશે અને ક્યાંક વધુ અંશે એને અસર કરે છે, જુદા જુદા દેશોને. ભારતને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી અમેરિકામાં સૌથી વધુ ભારતીયો વસે છે, રહે છે ત્યાં વર્ષોથી. એમાં બધા જ ત્યાંનું સિટીઝનશીપ ધરાવતા નથી. એક કાયદો ટ્રમ્પે એવો વટહુકમ બહાર પાડ્યો છે કે ભાઈ ત્યાં બાળક જે જન્મે એનો અર્થ એ નથી કે અમેરિકાનું એ નાગરિક બની જાય, જે અત્યાર સુધી હતું. પરંતુ કોર્ટમાં એની સામે સ્ટે મળ્યો છે એટલે એ નિર્ણયનો અમલ કરતાં હજુ વાર લાગશે. પરંતુ અમેરિકામાં જે લોકો ગેરકાયદેસર વસે છે એમને એમના દેશ મોકલવાની કાર્યવાહી ટ્રમ્પ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. ગઈકાલે જ લગભગ 300 જેટલા વિદેશી નાગરિકો જે હતા એમને એમના વતનમાં રવાના કરવાની એક કાર્યવાહી ટ્રમ્પ સરકારે સખ્તાઈથી હાથ ધરી છે. અને હજારો ભારતીયો ત્યાં રહે છે. એનામાં એક ચિંતાની લાગણી જન્મી છે અને એ કારણથી છેલ્લા 2 દિવસથી ઘણા બધા લોકો જે અમેરિકા રહે છે એ એના કામ ઉપર જોબ પર જતા નથી. એમને એવો ડર છે કે અમેરિકન પોલીસ અમને ત્યાંથી સીધી પકડી જશે. એમના બાળકોને એ સ્કૂલે મોકલતા નથી. એમને એવો ભય છે કે એમના બાળકોને સ્કૂલમાંથી સીધા પોલીસ તંત્ર ઉઠાવી લેશે. પરંતુ એમાં ડરવાની જરૂર નથી, કારણ કે અત્યારે ટ્રમ્પ સરકારે જે ગેરકાયદે વસતા લોકો સામેની જે ઝુંબેશ હાથ ધરી છે, પકડવાની કાર્યવાહી હાથ ધરી છે, એમાં સાહેબ જે લોકો ક્રિમિનલ સાથે જોડાયેલા છે અથવા ક્રિમિનલ બાબતો સાથે ગુનાની બાબતમાં જે લોકો સંકળાયેલા છે અથવા તો વોન્ટેડ છે એવા લોકોને પકડીને એવા લોકોને શોધીને એમને એમના વતન તરફ, એમના દેશ તરફ એને ધકેલવામાં આવી રહ્યા છે. ભારતીયો કોઈ ત્યાં ક્રિમિનલ સાઇડ સાથે સંકળાયેલા નથી. ભારતીયો તો ત્યાં ખાસ ચોક્કસ હેતુ માટે જતા હોય છે. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ભારતીયો જશે તો એ ત્યાંના જે રાષ્ટ્ર હશે એ રાષ્ટ્રના કાયદાનું સંપૂર્ણ પાલન કરે છે. હા, એની વિધિની અંદર અથવા તો એમના નિયમોમાં ક્યાંક જેને કહેવાય એ હળવી છૂટછાટ લેતા હોય છે. એ સિવાય કોઈ મોટા ગંભીર ગુનામાં ક્યારેય ભારતીયો પકડાયા નથી અને ક્યારેય એમાં એ સંડોવાયેલા હોતા નથી. એટલે અત્યારે ભારત સિવાયના બીજા દેશોના જે લોકો ગુનેગારો ત્યાં વોન્ટેડ હતા અમેરિકન સરકાર માટે નહોતા પકડાતા, એ બધાને પકડી અને જેલમાં અથવા તો એના વતન મોકલવાની કાર્યવાહી બહુ કડક રીતે ટ્રમ્પ સરકારે હાથ ધરી છે. ભારતીયોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણે ત્યાં જે લોકો રહે છે એમાં માનો કે કોઈની સાથે કંઈ દસ્તાવેજમાં, ડોક્યુમેન્ટમાં કંઈક ખૂટતું હોય, ઘટતું હોય, આવી બધી નાની નાની બાબતો હોય છે, ટેકનિકલ બાબતો હોય છે અને એની કોઈ સજા હોતી નથી. કાં તમને પાછા મોકલે એ વધુમાં વધુ હોય છે, કદાચ વધુમાં વધુ, નહીંતર એની પૂર્તતા છે એ કરવાની હોય છે વિદેશ મંત્રાલયની મદદથી. એટલે એવું કહેવાય છે કે હજારો ભારતીયોને અસર થશે અને હજારો ભારતીયો છે એ સ્વદેશ પાછા ફરશે, પરંતુ એવી શક્યતાઓ બહુ ઓછી છે. કારણ કે આપણું વિદેશ મંત્રાલય પણ એમાં ઓછામાં ઓછું નુકસાન આપણને થાય એ માટે થઈને એ પણ એક ડેમેજ કંટ્રોલની કવાયત વિદેશ ખાતા દ્વારા હાથ ધરવામાં આવી છે અને ભારતીયોની તો ત્યાં જરૂર છે. એટલે હું માનું છું ત્યાં સુધી બહુ ભારતીયોને અસર નહીં થાય. થોડા ઘણા પ્રશ્નો હશે ત્યાં સોલ્વ થઈ જશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ એ પછીના જે બીજા દેશો છે અને જેને ત્યાં અમેરિકામાં રહી અને અમેરિકાના કાયદાનો ભંગ કર્યો છે, એના નિયમનું પાલન નથી કર્યું, એવા લોકો સામે અત્યારે સખ્તાઈથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ખૂબ સખ્તાઈથી. અને એ બહુ જરૂરી છે. કોઈ આપણા દેશમાં રહેવું હોય તો આપણા દેશના નિયમનું પાલન કરવું જોઈએ. એમ આપણે જ્યારે કોઈ બીજા દેશમાં જઈએ તો એ દેશના નિયમનું આપણે પાલન કરવું જોઈએ. પાલન ન કરીએ તો આપણે ત્યાંના ગુનેગાર ગણાઈએ છીએ. એટલે ટ્રમ્પનો જે નિર્ણય છે એના બહુ વૈશ્વિક પડઘાઓ પડ્યા છે. જુદા જુદા રાષ્ટ્રોની ટેરિફ વધારવાની પણ વાત છે, એ પણ જુદી જુદી એંગલથી બધા એના અભિપ્રાયો આપી રહ્યા છે. પરંતુ ભારત અને અમેરિકાના સંબંધો ઘણા લાંબા સમયથી બહુ સારા રહ્યા છે.
ટ્રમ્પ છે એ ભારતના વડાપ્રધાન મોદીના ખાસ નજીકના મિત્ર છે અને ભારતીયોને અત્યાર સુધીના બધા યુદ્ધો જે થયા યુક્રેનના, રશિયાના, અફઘાનિસ્તાનના, એમાં ક્યાંય ભારતીયોને તકલીફ પડી નથી. એટલે આ અમેરિકાના નિર્ણયથી ભારતીયોને બહુ મોટી અસર કે લાંબી અસર થાય એવું અત્યારે તો કાંઈ દેખાતું નથી, કારણ કે સરકાર પણ બહુ સકારાત્મક છે અને સરકાર પણ એના ઉપર આખી નજર નાખી રહી છે. એટલા માટે થઈને એમના જે સગા સંબંધીઓ જ્યાં ઇન્ડિયામાં વસે છે એમને પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધું જ હિનાઠામાખી પડી જશે. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.